મિત્રો, આજુ મારા ફ્રેન્ડ કનકને મળ્યો ત્યારે થોડો કે ઉદાસ હતો અને કન્ફ્યુઝ પણ હતો. એટલે મેં એને પૂછ્યું કે શું થયું છે કનક તને. તો કનક કે હું પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યો છું અને ડિસિઝન પણ બનાવી રહ્યો છું, પણ મને અત્યારે એ ડાઉટ છે કે ડિસિઝન હું લઈ રહ્યો છું એ ડિસિઝન રાઈટ છે કે રોંગ છે. એટલે મેં કીધું કનક, એ તો તને 5 વર્ષ પછી ખબર પડશે કે આ ડિસિઝન તું લઈ રહ્યો છે એ ડિસિઝન રાઈટ છે કે રોંગ. પણ જરા મને એમ કે જે ત્યાં નવી ગાડી લીધી હતી તો તને કઈથી ખબર કે આ ડિસિઝન તારા મળે રાઈટ છે કે રોંગ. તો કનક કે તો સાવ ઇઝી હતું. જ્યારે અમે ગાડી લેવા ગયા ત્યારે અમે પહેલાંનો ટેસ્ટ ડ્રાઈવ કર્યો, 2-3 જે મોડલ્સ હતા એ લોકોના અલગ અલગ કંપનીમાં. પછી મેં ઓનલાઈન એના રેટિંગ્સ ચેક કર્યા, રિવ્યૂ ચેક કર્યા, અને જે લોકો ઓલરેડી ગાડી ચલાવી રહ્યા હતા એ લોકોને મેં ફીડબેક લીધો કે કેવું રહેશે એનું ચલાવવાનું. અને ઉપરથી મેન્ટેનન્સની સર્વિસ ચેક કરાવી કે કંપનીનો સપોર્ટ કેવો રહેશે, સર્વિસ કેવું રહેશે આખું. પછી મેં ડિસિઝન લીધું આખું, અને આજે મને ડિસિઝન મારું એકદમ રાઈટ ડિસિઝન લાગે છે. તો મેં કનકને કીધું, ભાઈ એક્ઝેક્ટલી પ્રોપર્ટીમાં પણ આવું જ હોય છે. તું જ્યાં પણ પ્લાન કરી રહ્યો છે ત્યાંના તું ઇન્વેસ્ટર કસ્ટમરને મળ કે તમે ઇન્વેસ્ટ કર્યું છે સર, તો તમારો અનુભવ કેવો રહ્યો છે, અત્યાર સુધી તમારી જર્ની કેવી રહી છે ઇન્વેસ્ટમેન્ટની. અને તારે વધારે જો ડિટેલ જાણવું હોય તો બિલ્ડર્સે, ડેવલપરે જે જૂના પ્રોજેક્ટ્સ કર્યા હોય ત્યાં આગળ તું વિઝિટ્સ કર, ત્યાંનું તું કામ જો, અને ત્યાંના પણ કસ્ટમરને મળતું ત્યાં આગળ ઇન્વેસ્ટરને. અને જો કે એ ડેવલપર દ્વારા સર્વિસ કેવી રહેશે, મતલબ કસ્ટમર સેટિસ્ફેક્શન લેવું કેવું છે. 3 વર્ષ પહેલાં જો એ પ્રોજેક્ટ્સ ડેવલપ કર્યો હતો તો હાલ શું તે ઇન્વેસ્ટરને રિટર્ન્સ મળી રહ્યું છે? શું આજે ડેવલપર કોઈ નવી સ્કીમ લોન્ચ કરે તો શું ઇન્વેસ્ટરો, એ કસ્ટમર્સ એના પાર્ટ બને, શું એમાં ઇન્વેસ્ટ કરે? જો ત્રણેયનો આન્સર તને હા મળતો હોય તો સમજી લેવાનું કે તારું ડિસિઝન એકદમ રાઈટ છે. એટલે કનકને વાત એકદમ ગળે ઉતરી ગઈ અને એને રિયલાઇઝ થયું કે મારે ખાલી 3 વસ્તુ જ જોવાની છે હવે. કસ્ટમરનું સેટિસ્ફેક્શન લેવલ જે જૂના પ્રોજેક્ટ્સમાં હતા, જૂના પ્રોજેક્ટ્સના કસ્ટમરનો ગ્રોથ કેવો એમને મળ્યો છે આખો, અને એ જ ડેવલપર્સના પ્રોજેક્ટ્સમાં જે ઇન્વેસ્ટર છે એ નવો પ્રોજેક્ટ્સ લોન્ચ કરે ડેવલપર તો શું ઇન્વેસ્ટ કરશે કે નહીં. એટલે કનકે તરત જ પરિવારને મળી અને એક રાઈટ ડિસિઝન બનાવી રહ્યો છે, લઈ રહ્યો છે. હવે સમજો કે લઈ લીધું. મિત્રો, કનકે તો ડિસિઝન લઈ લીધું છે આખું. તમે કોની રાહ જુઓ?